અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. આવા તમે વિચારતા હશો આ 2 કપ ચાકુ નહીં, પેલા તો છ નહીં, એ તો બહાર ગયા છે તો હું પીવાની? ના ભાઈ, આ શરીર એમનેમ વધી ગયું છે. આ ખાલી હવા આવે ને, હવા લઈ લઉં ને અંદર તોય મારું તો શરીર ફૂલી જાય છે. હું નહીં પીતી આ 2 કપ ચા. આપણે તો છે ને સાદું ખાવાનું, થોડું ખાવાનું. મારી તો એક જ કપ છે. આ છે ને એ છે મારો બુનનો છોકરો આવ્યો છે એના માટે. મારે તો છે ને વૈતરા જ પૂરા નહીં થતા. એક જાય ને બીજું આવે, બીજું જાય ને ત્રીજું આવે, એવું છે. પણ આ તો શું, બુનનો છોકરો છે ને એટલે રાજી ખુશી રાખું છું. 3 વર્ષ માટે આવ્યો છે બોલો, ઓય ભણવા. અને ત્યાં ભણવાનું ફાવતું નહીં તો ઓય આવ્યો છે. ચોથી આવ્યો છે ખબર? મુંબઈથી. બોલો, આવડું મોટું શહેર છોડી અને એને ગામડામાં મોકલ્યો મારી બુને. કેમ કે એ ભાઈ સીધું છે નહીં. એને તમે જોશો ને એટલે ખબર પડી જશે કે આ કેરેક્ટર છે એવું છે. બોલાવવો પડશે. જીગા બેટા ચા પી લે. આયો માસી. બોલાયો માસી. જીગા પહેલા તો તું હાલવાનું બંધ કર બેટા. માસી કેવો લાગુ છું? બહુ ઘસ લાગે છે. તને કેટલી વખત કીધું, અઠવાડિયાથી કહું છું કે આ ચડ્ડું ધોવામ નાખ, ધોવામ નાખ. અને આ ચડા પહેરી પહેરીને તું ના ફર બેટા. આ તારું શહેર નહીં, આ ગોમડું છે. હોય છે ને કૂતરા પાછળ પડશે અને લોકો છે ને પથરા મારશે. અને પછી મને ના કે તો છોડાવ, હું નહીં છોડાવું. પણ માસી આ તો ફેશન છે, ફેશન. ઓય આ ફેશન ના ચાલે બેટા. ઓય પેન્ટ ને ટી શર્ટ ને શર્ટ ને ત્યાં સુધી જ પહોંચ્યા છીએ અમે. હજી આ ચડ્ડા સુધી નથી આવ્યા. એટલે તું પાછો વળી જા અને કાલે જઈ અને મંગળવારીમાંથી આખું પેલું પહેરાય ને એવું કોક લઈ જાય. પણ આટલામાં શું ફરક પડી જવાનો માસી? સારું, જે પહેરવું એ પહેર. તું બેસી જા તો ભાઈ. અને આ ચા પી લે. શું ઊંઘ બૂંઘ આવી કે નહીં આજે? 2-4 દિવસથી ક્યાં ઊંઘ આવે છે માસી? એક તો અહીંયા આટલા મોટા મોટા બંગલા છે, આટલી મોટી મોટી રૂમો છે, સુવા માટે એક આખું બેડ. અમારે ત્યાં ચાલીને ખબર કેવું, જ્યાં લગીને મારો પગ બીજા ઉપર ના પડે, બીજાનો પગ મારા ઉપર ના પડે, ત્યાં લગીને ઊંઘ જ ના આવે. અને અહીંયા તો મુંબઈની વાત જ અલગ છે ને. આવડું આમતું ખોખા જેવડું ઘર હોય, તમે અંદર ઘૂસો તો ઘર પૂરું થઈ જાય. અને બાપા ઝઘડા, હા હા હા, ચીક 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 ચીક. હું તાર ઘેર આવતી હતી વરસમાં એકવાર, મને ખબર છે, મને ત્યાં ઊંઘ નથી આવતી. કે ચમક કોઈ ચૂપ થાય તો ઊંઘ આવે ને. એટલા ઝઘડા. અમારી સોસાયટીમાં અહીંયા સારું, કોઈના ચૂં કચા. અઠવાડિયાથી તને એક અવાજ આવ્યો? કોઈનો અવાજ ના આવ્યો હોય. હવે કોઈ લડે નહીં, ઝઘડે નહીં, કશું ના કરે. હાય હાય, પહેલી વાર આવો અવાજ આવ્યો. તમને કેટલી વાર ના પાડવાની? મારા ઘર કામ કરો કોણ કી કરો છો? તમે તમારું હસબન્ડ કેવો નહીં, મારા ઘર કામ કરો છો. કોણ આટલું બધું જોર જોરથી લડે છે? પહેલી વાર આવું સાંભળ્યું. હેડ જીગા જોવા જઈએ. લડે છે. મારા ઘર કને બધું કચરો નાખે છે. હવારમાં મારે બધું સફાઈ કરવાનું. શું કીધું? આ બધો મારો કચરો નહીં હો, બધું સંભાળીને બોલજે. કોણે કીધું મારું કચરું છે? તો તારો જ કચરો છે ને, તારો જ કચરો છે. આ ડોલ ડબલા ને આ બધું શું છે? આ બધું નામ લખેલું છે મારું ડોલ ડબલા ઉપર. અરે આ બધા બિસ્કિટોના કાગળિયા ને ડોબલા બધું તારી જ ટેવો છે. સુધાર બધું. મારા ઘર કને બધા કચરા કરે છે. કઈ ખબર પડતી નથી ને સવારમાં મોઢું ઉઠાઈને આવી જાય છે એમ કહેવા. બધી ખબર પડે છે. હવારમાં કચરો જોવાનો કે તને જોવાની? તારી જોડે મગજમારી કરવાનો ટાઈમ નહીં મારી પાસે. મારી પાસે એવું ટાઈમ નહીં તારી જોડે. તો કચરો નહીં નાખવાનો અહીંયા. મેં નહીં નાખ્યું. કેટલી વાર કહું તને? ખબર આ નહીં બધું પડતી. તારું જ છે. હવે લઈ લેજે હવેથી. મારો નથી. કચરાવાળો આઈને લઈ જશે. શું મારા બાજુ શું મારા બાજુ કેમ નાખે છે? શું નાખે? તારો કચરો છે તો તારી અગાડી જ નાખું ને. તારી બધી ટેવો ખબર છે. આ બધું ખબર છે તો બધાને ખબર છે. આજુબાજુ વાળાને કેવું કેટલી ચોખ્ખું છે. ચોખ્ખી રાખ્યું છે. તારો તારે વરે હવારમાં મારી ઘર ખબર છે બધું મને મને બધી ખબર છે. તારો બધું છે બધું ઘરમાં રાખવાનું, બધું બહાર નહીં નાખવાનું. અરે મોહિનીબેન શાંત રહો. ખુશીબેન શું થયું? શું મમ્મી તમને ખબર નહીં? આ જારો તારમાં ઘર કને કચરો નાખે છે. હારી હવારમાં જાર જોઈએ તારે બધું નામ એમ કે ગઈ કર એમ કને ના નાખને. સમજ નહીં પડતી. એક વખત કહું છું તો
મારા ઘરનો કચરો નહીં પહેલી વાર આવો ઝઘડો જોયો અમારી સોસાયટી. મારા ઘરવાળાને કહીશ હું ને, મસ્ત સમજો છે. મને. ચાલો હવે ઘેર. ડસ્ટબિનમાં ભરી દે ને જ્યારે હોય ત્યારે ડસ્ટબિનમાં ભર. કચરો છે ને ડસ્ટબિનમાં ભરવાનો, આવી રીતે રસ્તા પર નહીં નાખવાનો. નહીં તો તારા ઘરવાળાને કહીશ, તારી હાહુને કહીશ, જોજે. જીગા ચા પીવા લો, ચાની ચા માટે રાહ જોઉં છું. આ છોકરો હજી ઊંઘા છે. આમ તો રોજ તો ઉઠી જાય છે, ઊંઘ નહીં આવતી. અને આજે જો ઘોડા વેચીને ઊંઘી ગયો છે. ઓ જીગા, જીગા ઉઠ ઉઠ. જો ભાઈ તને કહી દઉં છું, આ તારું શહેર નહીં ગોમડું છે. હોય છે ને સવાર 6 વાગે છે ને એ સુરત દાદા ઉગી જાય. તમારે મુંબઈમાં છે ને 12-1 વાગે ઉગતા હશે. માસી હમ આજે ખરેખર બહુ સરસ ઊંઘ આવ્યો. આમ તો તને ઊંઘ નહીં આવતી. ચલો સારું છે, ફાઈ ગયું ને હવે ઊંઘ આવે છે ને. હા બસ આ શાંતિ થઈ ગઈ મારે કે તને હવે તને અહીંયા ફાઈ ગયું છે. હવે લાગે છે બોમ્બે જેવી મજા આવશે. કચરો ઉપાડ, કચરો ઉપાડ. હું શું કામ ઉપાડું? હું નહીં ઉપાડવાની હું શું લડવાનું ચાલુ કર્યું આ લોકોએ. ભગવાન શું થઈ શું ગયું છે અમારી સોસાયટીમાં? જોઈ ના એ માસી માસી હું આવ્યો. બધું કોણ ઉપાડશે? તારી સાસુ ઉપાડશે. ચાલ ઉપાડ દે હવે. સાસુ ઉપર નહીં જવાનું, સમજી ગઈ ને? ડસ્ટબિનમાં નાખ બેન. રોજ રોજ ના કહેવાની કઈ બુદ્ધિ છે કે નહીં તારામાં અંદર? છે? બહુ પાછી ઈ કરે જ તે. ઈ નહીં કરતી. હા, ઓલા દિવસે તારા ઘરે મહેમાન આવ્યા તો કપરગાવી તો અમારા પાસે માંગવા આવી હતી. હા, તે ત્યારે લીધું તો હું થયું જરૂર હોય તો તું નહીં લઈ જતી? હું નહીં લઈ જતી. 2 કપ તો ફોડીને આપ્યા મેં તઈ કીધું. તો અત્યારે એ બધી વાત છે. જે વાત હોય ને એ જ વાત કરવાની. હા, તો ઊંધી તું વાતો સમજી નહીં જા. કરવાની. નહીં ઉપાડવાની. અલા ભાઈ શું છે મોહિની બેન આ રોજ રોજનું તમારે? મંગુ બેન આ જુઓ ને સામેવાળી, અને તમે તો વચ્ચે બોલતા જ ના. ચાલ કચરો લઈ લે ને બેન. ખુશીબેન શું તમે શું છે? રહેવા દો ને. અરે પણ તમે મંગુ બેન તમે વચ્ચે બોલશો જ ના. કંટાળીએ સામેવાળીથી. ચાલ ચાલ બધું હું નહીં નહીં લેવા. ફરતે હવે રોજ રોજ આ બધું હાથ નહીં લાગતું. ચલ લઈ લઈને હવે અહીંયા ઊભી રહી છે મારી સામે. ભગવાન શું થઈ ગયું છે સોસાયટીમાં? ઓ ભાઈ તું નાવા જા હેડ. બહુ પાછી ઓય નાવા જા. એ ઝઘડો નહીં પતવાનો હવે. મહેમાન આવ્યા તો કપરગાવી તો અમારા પાસે માંગવા. લીધું તો હું થયું જરૂર હોય તો તું નહીં લઈ જતી? આ રોજ લડમલડી થાય છે નહીં. સી ખબર ભગવાન જાણે કઈ જાયદાદ વેચવાની છે આ લોકોના. જલ્દી નહીં નાય. અરે વાહ જીગા, આ તો જલ્દી જલ્દી ઉઠીને એકદમ તૈયાર થઈ ગયો. કોલેજ જલ્દી જવાનું છે? અરે ના ના માસી પેલો ઝઘડો જોવા જવાનો છે ને. આ તમારું મુંબઈ નહીં કે રોજ રોજ ઝઘડા થાય અહીંયા. અહીંયા બધું શાંત જ રહે. એ તો થાય હવે 2-4 દિવસે એકવાર થઈ ગયો હોય એટલે તું આ તૈયાર થઈને એમનો ઝઘડો જોવા માટે બેસી ગયો છે એમ? ભાઈ તમારા ટીવીના જે ખર્ચા ઓછા થાય છે ને અહીંયા નહીં થાય. અહીં ટીવી છે આપણે જોવા તો માટે. છે ને ઘર ખાલી કરીને જવાનો વારો હા તો આવશે. જાને કોણે કીધું છે? કોણે જતી રહે. કીધું છે? તો આવા પાડોશી મળે તો ઘર જ માસી સમજી ગઈ ને? ઝઘડો થયો. હેડો ને હેડો જોવા જઈએ. તો કે મેળો છે જોવા તને લઈ જાઉં? હેડો પણ મારે તો જવું જ પડશે. હું તો ચેરમેન છું. છોડાવવા પડશે આ લોકો. તું મોબાઈલ ઘેર મૂક. મોબાઈલ મૂક. તારાથી તો આખી સોસાયટી કંટાળેલી છે. મને શું કહે છે? કાલ જતી હોય તો આજે જ જતી રહે ને. અહીં ગંદકીમાં રહેવા નહીં આવ્યા, હારી સોસાયટીમાં રહેવા આવ્યા છે. અને આ બધા કચરો બચરો હવેથી છે ને બધું લઈ લઈએ મારા ઘનકારની ના. જાને સોસાયટી ત્રાસી ગઈ છે તારાથી. અરે અરે શાંત રહો તમે લોકો. શાંત થઈ જાઓ બરાબર. જો આ સોસાયટી સારા લોકોની સજ્જન લોકોની છે. તમે જેમ આમ કૂતરા બલાડાની જેમ લડો છો ને એ ના સારું લાગે. આ મને મારું દિમાગ ખરાબ થઈ જાય. મારું ઘર છે ત્યાં છે તોય મારે અહીં સુધી આવવું પડે છે. અને તમે બે હોમે આ તમને લોકોને શોભે છે આ બધું? એ જ ને. અને આ સમજતી નહીં. તું સમજતી નહીં. તમારે બેને સમજીને રહેવાનું. પાડોશી છો, સામે રહો છો. કોઈકને કોઈક જરૂર પડે, કોઈને કોઈ કશું થાય તો તમે બે જ એકબીજાની મદદ કરવાના છો ને. અને આવી રીતે લડન ઝઘડી કરો તો પછી કેવી રીતે ચાલવાનું છે? આ નહીં સમજતી મંગુ બેન. જો ને કચરાનો રોડનો ઢગલો કરી દેશ. અને તે દિવસે છે ને મારા ઘેર મહેમાન આવ્યા હતા તો ગાડી 5 મિનિટ માટે મૂકી. એમાં તો પાછી મારા ઘેર કહેવા એવી કે ગાડી અહીંથી લઈ લો, બહુ પાછી જોઈ તે. તું ઓછી નહીં. શિલ્પાબેનને શું કહેતી હતી શું કે કીધું? આને ડ્રોઈંગ રૂમમાં લાલ કલર કરાવ્યો છે. હું લાલ કરું, પીળું કરું, જે પણ કરું. તને શું? મારો વર્ક કમાવે છે એટલે હું કરાવું છું. હારું કરાઈને કોઈ નવરું નહીં. એ બધી પંચાયતી વાતો કરવાની. પંચાયતીની વાતો કરવાની. કઈ કઈની વાતો લાવે અરે છે. પણ તમારા બેમાંથી એક તો ચૂપ થઈ જાઓ.
આ કચરાનો જ મામલો છે ને લો હું ભરી દઉં છું બસ. ના ના રહેવા દે, તમે રહેવા દે, તો હું ભરીશ મારો કચરો. હવેથી નાખતી નહીં અહીંયા બધું. હું નહીં નાખતી, તને કેટલી વાર કીધું મેં. અલા ભાઈ તમે તમારા ઘરે જાઓ, કચરાવાળો આવશે ને એની જોડે હું ભરાવડાવી દઈશ. હા તમે તમારે જાઓ, ઘેર જાઓ. દેખાતી ના આવે પાછી. તું ઈ તને ના પાડી હતી ને કે તું ફોન લઈને ના આવીશ. વિડીયો આ બધું સારું લાગે છે? આ વિડીયો બનાવીને તું બધા અપલોડ કરે? નહીં કરતો અપલોડ, એ તો ખાલી જોવા માટે. તું એમાં હું જોવાનો હતો? તું એન્ટરટેનમેન્ટ. જા હેડ ઘેર જા, ચલ પછી આવશે ને. તું જા ને ભાઈ. હાડું રોજનું થઈ ગયું છે આ લોકોનો ઝઘડો. પાક્કી બેનપણીઓ આટલી દુશ્મન કેવી રીતે બની જાય? અમારી સોસાયટીમાં કોઈ દિવસ ઝઘડા ના થાય. થોડા દિવસથી બહુ ઝઘડા થવા માંડ્યા છે. કોક તો લોચો છે, તપાસ કરવી પડશે મારે. માસી ચા આપો ને. બેસ ને ચા પી તારે. તા ઓમ તે માટા કેમ મારો છો? પેલો ઝઘડો હજી ચાલુ ના થયો. હે તમે પણ ઝઘડાની રાહ જુઓ છો? હા આ તારી જોડે મને ઇન્ટરેસ્ટ પડ્યો છે ઝઘડામાં. હવે છે ને મારી સહનશીલતાની હદ પૂરી થઈ. ચાલ જલ્દી. હું પણ આવું? હા તું હેડ અને ફોન લઈ લેજે. ચાર્જ વાત છે ને બરાબર? હોય છે. મસ્ત વિડીયો બનાવજે એચડીમાં. હેડ પહેલો તું હેડ. તને કોણે કીધું કે આ કચરો હું નાખું છું? તો તું જ નાખે ને, તારી સિવાય અહીંયા બીજું છે કોણ? પેલા રન્નાબેન છે, હિનાબેન છે, અલકાબેન છે, એ તો કોઈ નાખે એવું નથી. આ બધું છે ને તું જે અહીંયા મારા ઘરની સામે બધું ઠલવી જાય છે તે. જો મારું ડસ્ટબિન જો કેટલું ચોખ્ખું છે. હા જોયું, બધું મારું ચોખ્ખું જ છે. જોઉં છું, તારા મોઢા જેવું જ છે. મારા મોઢા ઉપર ના જોઈશ, મારું મોઢું તો સારું જ છે. હારું છે, દેખાય છે કેટલું હારું છે તારું મોઢું. હું હારી છું ને મારું ઘરે હાર, બધું સારું જ છે. મને શું આખા ગામને ખબર છે. હા હવે તારી છે ને હું જીબડી છે ને કાતરની જેમ ચાલે છે. હમણાં તારું થોબડું તોડી કાઢીશ બહુ મગજમારી કરી તો. તો મને આ હાથ ભગવાને કચરા વીણવા માટે નથી આવ્યા, હું તોડી દઈશ. હવે સીધી રહે નહીં તો એક આપીશ. હવે હું આપીશ. અલા બંધ થાવ, અલા બસ કરો. મંગુબેન શાંતિ રાખજે. હા તું શાંતિ રાખજે. હા તું આમ આવજે. મંગુબેન મને શું કામ મારો છો? અરે આને જ મારવો પડે એમ છે. આ કઈ છોકરું નહીં, આ છે ને મહા ઉસ્તાદ છે. આ બધું ઝઘડાની જે જડ છે ને જડ એ આ જ છે. હા આ તમારો ઝઘડો છે ને એ આના લીધે થાય છે. કઈ રીતે? આ શું કામ કરતો તો તું? હવે કે બધાને બોલો. માસી હા હું બોમ્બે હતો ને હા તા મને ઝઘડાની ટેવ પડી ગઈ હતી. મારે એન્ટરટેનમેન્ટ નહોતું મળતું. તો અહીંયા 2-4 દિવસથી ઊંઘ નથી આવતી ને, એટલે મેં વિચાર્યું કંઈક એન્ટરટેનમેન્ટ જેવું કરું, બોમ્બે જેવું ફરી કંઈ કરું. એટલે આવા કાવતરા ચાલુ કર્યા. આવું કરાય ભાઈ? જોયું? આ ઓને ત્યાંથી હોય આવ્યો ને, ઊંઘ નથી આવતી આ બધું કરવાથી. હવે ઊંઘ આવશે ને તને, વિડીયો ઉતારી લીધા છે ને એ જોઈને ઊંઘવાનું ચાલુ કર ને. આ બધું ના કરીશ તું. વિડીયો પાછો વાયરલ ના કરતા. હા ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આ જો મારા ઘરમાં જ આ બધું નીકળ્યું. મને એવું કે મારે બીજામાંથી શોધવું પડશે, પણ બીજામાંથી ના મળ્યું. આ તો મંગુને જ ભારે પડી જાય આ વખતે. પણ હું છે ને મંગુ છું, હોપી દઉં છું આ લોકોને જે કરવું એ કરશે. આનું કરો. લડાવા આવ્યો છો? મુંબઈથી લડાવા આવ્યો છો? બસ